આ વાર્તા એક એવી કમનસીબ માની છે જેણે પોતાના દીકરા માટે પોતાનું સર્વોચ્ચ લૂંટાવી દીધું. નિર્મળાબેન નામની એક વિધવામાં પોતાનું ઘરબાર વેચીને દીકરા અને વહુ સાથે અમેરિકા જાય છે. તેમને આશા હતી કે ગડપણમાં દીકરો તેમનો સહારો બનશે, પણ દીકરાની પત્નીએ તેમને ઘરમાં રાખવાને બદલે કૂતરાના રૂમમાં પથારી આપી દીકરો પત્નીનો ગુલામ બની ગયો અને મા ચૂપચાપ અપમાન સહન કરતી રહી. પણ પછી એક રાતે કંઈક એવું બન્યું જે કોઈએ વિચાર્યું ન હતું. આ હૃદયદ્રાવક વાર્તા તમારું કાળજું છીરી નાખશે. જો તમને આ વાર્તા પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવો. ગુજરાતના એક નાના ગામડામાં નિર્મળાબેન નામની એક વિધવા સ્ત્રી રહેતી હતી. તેમના પતિનું નાની ઉંમરમાં જ અવસાન થઈ ગયું હતું. તે વખતે તેમનો દીકરો રાહુલ માંડ 5 વર્ષનો હતો. નિર્મળાબેન પર જાણે આભ તૂટી પડ્યું હતું, પણ તેમણે હિંમત ન હારી ગામના લોકોના કપડાં સીવીને અને પારકા ઘરમાં કામ કરીને તેમણે રાહુલને મોટો કર્યો. રાત પડે અને આખું ગામ સૂઈ જાય ત્યારે નિર્મળાબેન ફાનસના આંજવાળે બેસીને કપડાં સીવતા હતા. ઘણીવાર સોય તેમની આંગળીમાં ખુશી જતી હતી અને લોહી નીકળતું, પણ એ લોહી લૂછીને તેઓ ફરીથી કામે લાગી જતા. તેમને એક જ સપનું હતું કે મારો દીકરો ભણી ગણીને મોટો સાહેબ બને. રાહુલ પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો. તે હંમેશા પોતાની માને કહેતો કે માં તું ચિંતા ન કર, હું મોટો થઈને તારા બધા દુઃખ દૂર કરી દઈશ. આ સાંભળીને નિર્મળાબેનની આંખોમાં હરખના આંસુ આવી જતા. દિવસો વીતતા ગયા અને રાહુલ મોટો થવા લાગ્યો. તેને શહેરમાં એન્જિનિયરિંગ ભણવા જવું હતું, પણ તેની ફી ભરવાના પૈસા નિર્મળાબેન પાસે ન હતા. દીકરાના ભવિષ્ય માટે નિર્મળાબેને પોતાના લગ્નનું મંગળસૂત્ર અને સોનાની 2 બંગડીઓ વેચી દીધી. રાહુલે શહેરમાં જઈને ખૂબ મહેનત કરી અને સાચા માર્ક્સ સાથે ડિગ્રી પૂરી કરી. તેને એક મોટી વિદેશી કંપનીમાં નોકરી મળી ગઈ. નિર્મળાબેનની ખુશીનો કોઈ પાર ન હતો. તેમણે આખા ગામમાં પેંડા વહેંચ્યા અને મંદિરે જઈને ભગવાનનો આભાર માન્યો. તેમને લાગ્યું કે હવે તેમના સંઘર્ષના દિવસો પૂરા થઈ ગયા છે. થોડા સમય પછી રાહુલે શહેરમાં જ રહેતી સ્નેહા નામની છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. સ્નેહા ખૂબ જ અમીર ઘરની અને આધુનિક વિચારોવાળી છોકરી હતી. તેને ગામડાનું જીવન કે ગામડાના લોકો જરા પણ પસંદ ન હતા. લગ્ન વખતે પણ સ્નેહાએ નિર્મળાબેનના પહેરવેશ પર નાક મરડ્યું હતું, પણ નિર્મળાબેને દીકરાની ખુશી માટે બધું સહન કરી લીધું. લગ્ન પછી સ્નેહા અને રાહુલ શહેરમાં રહેવા લાગ્યા અને નિર્મળાબેન ગામમાં એકલા પડી ગયા. પહેલાં તો રાહુલ અઠવાડિયે એકાદ વાર ગામડે આંટો મારવા આવતો, પણ ધીમે ધીમે તેનું આવવાનું ઓછું થઈ ગયું. ફોન પર પણ તે ઉતાવળમાં વાત કરતો. સ્નેહાને રાહુલનું ગામડે જવું બિલકુલ ગમતું ન હતું. નિર્મળાબેન આખો દિવસ ઘરના આંગણામાં બેસીને દીકરાની રાહ જોતા. ગામના લોકો તેમને પૂછતા કે તમારો દીકરો તો મોટો સાહેબ બની ગયો છે, તો તમને શહેરમાં કેમ નથી લઈ જતો? નિર્મળાબેન ખોટું હસીને જવાબ આપતા કે હજુ તેને નવું છે, એટલે સેટ થવામાં વાર લાગશે. એક દિવસ અચાનક રાહુલ અને સ્નેહા ગામડે આવ્યા. નિર્મળાબેન તેમને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. તેમણે તરત જ ચૂલ્લો સળગાવીને દીકરા માટે ગરમ રોટલા બનાવવાનું શરૂ કર્યું. જમતી વખતે રાહુલે માથું નીચું રાખીને ધીમેથી વાત શરૂ કરી. માં, મારી કંપની મને પ્રમોશન આપીને અમેરિકા મોકલી રહી છે. આ સાંભળીને નિર્મળાબેનનો હાથ થંભી ગયો. અમેરિકા? એ તો બહુ દૂર કહેવાય બેટા. રાહુલે કહ્યું, હા માં, પણ ત્યાં પગાર બહુ મોટો છે અને મારું ભવિષ્ય બની જશે. સ્નેહાએ વચ્ચે બોલતા કહ્યું, પણ ત્યાં જવા માટે અને ત્યાં સેટ થવા માટે શરૂઆતમાં ઘણા પૈસાની જરૂર પડશે. નિર્મળાબેન સમજી ગયા કે દીકરો શું કહેવા માંગે છે. તેમણે પૂછ્યું, કેટલા પૈસા જોઈશે બેટા? રાહુલે અચકાતા કહ્યું, લગભગ 50 લાખ રૂપિયા. 50 લાખનો આંકડો સાંભળીને નિર્મળાબેનના હોશ ઉડી ગયા. તેમની પાસે 50,000 પણ ન હતા.
રાહુલે ધીમેથી કહ્યું, માં, જો આપણે આ ગામડાનું ઘર અને પાછળ પડેલી થોડી જમીન વેચી દઈએ તો આટલા પૈસા આવી જશે. નિર્મળાબેનના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ ઘર તેમના પતિની છેલ્લી નિશાની હતું. આ જ ઘરમાં તેમણે પોતાની આખી જુવાની કાઢી નાખી હતી. તેમણે રડમસ અવાજે પૂછ્યું, પણ ઘર વેચી નાખું છું તો હું ક્યાં રહીશ બેટા? રાહુલે તરત જ તેમનો હાથ પકડીને કહ્યું, માં, તારે અહીંયા એકલા થોડું રહેવાનું છે. તું પણ અમારી સાથે અમેરિકા આવીશ. આપણે ત્યાં મોટું ઘર લઈશું અને તું રાણીની જેમ રહીશ. દીકરાના મોહમાં આવીને અને તેના ઉજ્જવળ ભવિષ્યની લાલચમાં નિર્મળાબેને ઘર વેચવાની હા પાડી દીધી. ગામના સરપંચે તેમને સમજાવ્યા કે ગડપણનો સહારો આ ઘર છે, તેને ન વેચાય. પણ નિર્મળાબેને કહ્યું કે મારો દીકરો જ મારો સહારો છે. થોડા જ દિવસોમાં ઘર અને જમીન વેચાઈ ગયા. પૈસા રાહુલના ખાતામાં જમા થઈ ગયા. નિર્મળાબેન પોતાની થોડી જૂની સાડીઓ અને ભગવાનની એક નાની મૂર્તિ લઈને શહેરમાં દીકરાના ઘરે આવી ગયા. વિઝા અને ટિકિટનું કામ પૂરું થતાં ત્રણેય જણા અમેરિકા જવા માટે એરપોર્ટ પહોંચ્યા. નિર્મળાબેન પહેલીવાર પ્લેનમાં બેસી રહ્યા હતા. તેમને ખૂબ ડર લાગી રહ્યો હતો. તેમણે રાહુલનો હાથ પકડવાની કોશિશ કરી, પણ સ્નેહાએ રાહુલને પોતાની તરફ ખેંચી લીધો. આખી મુસાફરી દરમિયાન નિર્મળાબેન એકલા બેઠા રહ્યા. તેમને તરસ લાગી ત્યારે તેમણે સ્નેહાને પાણી માંગ્યું. સ્નેહાએ મોઢું બગાડીને કહ્યું કે મમ્મીજી, અહીંયા એર હોસ્ટેજ છે, જાતે કહેવું પડે, મને વારે વારે હેરાન ન કરો. 20 કલાકની લાંબી અને થકવી નાખતી મુસાફરી પછી તેઓ અમેરિકા પહોંચ્યા. એરપોર્ટની બહાર નીકળતા જ કડકડતી ઠંડીનો અહેસાસ થયો. અમેરિકામાં ત્યારે શિયાળો ચાલતો હતો અને બરફ પડી રહ્યો હતો. નિર્મળાબેન પાસે પૂરતા કપડાં ન હતા. તેઓ થરથર ધ્રુજવા લાગ્યા. રાહુલે એક મોટી ટેક્સી ભાડે કરી અને તેઓ પોતાના નવા ઘરે જવા નીકળ્યા. રસ્તામાં ઊંચી ઊંચી ઇમારતો અને પહોળા રસ્તા જોઈને નિર્મળાબેન આશ્ચર્યચકિત થઈ ગયા. થોડીવાર પછી ગાડી એક આલિશાન બંગલા પાસે ઊભી રહી. આ ઘર રાહુલે ભાડે રાખ્યું હતું. ઘરની અંદર દાખલ થતાં જ ગરમાવો લાગ્યો. આખું ઘર લાકડાના ફ્લોરિંગ અને સુંદર કાર્પેટથી સજાવેલું હતું. ઘરમાં દાખલ થતાની સાથે જ સ્નેહાનો પાળેલો કૂતરો બૂનો દોડી આવ્યો અને સ્નેહા પર કૂદવા લાગ્યો. નિર્મળાબેને કૂતરાઓથી બહુ બીક લાગતી હતી. તેઓ ડરીને એક ખૂણામાં ઊભા રહી ગયા. સ્નેહાએ કૂતરાને વહાલ કરતાં કરતાં રાહુલને કહ્યું કે મારો બ્રુનો કેટલો ખુશ થઈ ગયો છે. નિર્મળાબેને ધીમેથી રાહુલને પૂછ્યું કે બેટા, મારો રૂમ ક્યાં છે? મારે થોડો આરામ કરવો છે. આ સાંભળીને સ્નેહાએ રાહુલ સામે જોયું. રાહુલે નજર ચોરાવતા કહ્યું, માં, અહીંયા ઘરમાં 2 જ રૂમ છે. એક મારો અને સ્નેહાનો છે અને બીજો રૂમ સ્નેહાએ પોતાના જીમના સાધનો માટે રાખ્યો છે. નિર્મળાબેનને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, તો પછી હું ક્યાં રહીશ? સ્નેહાએ તરત જ જવાબ આપ્યો, મમ્મીજી, ઘરની પાછળ એક નાનો યુટિલિટી રૂમ છે. ત્યાં વોશિંગ મશીન પડેલું છે અને મારો બૂનો પણ ત્યાં જ સૂવે છે. ત્યાં ઘણી જગ્યા છે, તમે ત્યાં તમારો સામાન મૂકી દો. આ શબ્દો સાંભળીને નિર્મળાબેનના કાનમાં જાણે ગરમ શીશું રેડાયું. જે માએ પોતાનું આખું ઘર અને જમીન વેચીને દીકરાને અહીંયા લાવ્યા પૈસા આપ્યા હતા, તેને આજે કૂતરાના રૂમમાં રહેવાનું કહેવામાં આવી રહ્યું હતું. નિર્મળાબેને આશાભરી નજરે રાહુલ સામે જોયું. તેમને એમ હતું કે દીકરો કંઈક બોલશે અને પત્નીને રોકશે, પણ રાહુલ નીચું જોઈ ગયો અને બોલ્યો, માં, સ્નેહા સાચું કહે છે. એ રૂમમાં હીટર પણ છે, તને ઠંડી નહીં લાગે, અને બ્રુનો બહુ ડાયો કૂતરો છે, તને હેરાન નહીં કરે. નિર્મળાબેન સમજી ગયા કે તેમનો દીકરો હવે તેમનો નથી રહ્યો. તે પોતાની પત્નીનો ગુલામ બની ગયો છે. ભારે હૈયે અને આંખમાં આંસુ સાથે નિર્મળાબેન પોતાનો સામાન લઈને એ નાના રૂમમાં ગયા. રૂમમાં એક જૂનું ગાદલું પડેલું હતું અને બાજુમાં વોશિંગ મશીનનો અવાજ આવતો હતો. કૂતરાની વાસથી આખો રૂમ ભરેલો હતો. રાત પડી અને બહાર બરફની આંધી શરૂ થઈ ગઈ. રૂમનું હીટર બરાબર કામ કરતું ન હતું. નિર્મળાબેન એક પાતળી ચાદર ઓઢીને ઠંડીમાં ધ્રુજતા પડ્યા હતા. બાજુમાં કૂતરો પોતાના ગરમ બીછામાં આરામથી સૂતો હતો. તે રાત્રે નિર્મળાબેનની આંખોમાંથી વહેતા આંસુ રોકાતા ન હતા.
તેમને પોતાનું ગામ, પોતાનું નાનકડું ઘર અને ત્યાંની ખુલ્લી હવા યાદ આવતી હતી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે રાહુલે નાનપણમાં તાવ આવ્યો હતો ત્યારે તેમણે આખી રાત જાગીને તેના માથા પર પોતા મૂક્યા હતા અને આજે એ જ દીકરો આરામથી ગરમ રૂમમાં સૂતો હતો અને માં પુત્રની સાથે ઠંડીમાં જમીન પર પડી હતી. સવાર પડી ત્યારે નિર્મળાબેનનું આખું શરીર કળતું હતું. તેઓ માંડ ઊભા થયા. ત્યાં જ સ્નેહા રૂમમાં આવી અને તેમને હુકમ કરતા બોલી, મમ્મીજી જલ્દીથી તૈયાર થઈ જાઓ. અહીંયા અમેરિકામાં કોઈ કામવાળા નથી આવતા. તમારે આખા ઘરની સફાઈ કરવાની છે અને અમારા બંને માટે નાસ્તો બનાવવાનો છે. અને હા, બ્રુનાને પણ સમયસર જમાડવાનો છે. નિર્મળાબેન કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ કામે લાગી ગયા. રોજ સવારે વહેલા ઉઠીને આખા ઘરનું કામ કરવું, રસોઈ બનાવવી અને કૂતરાની સાફ સફાઈ કરવી એ જ હવે તેમનું જીવન બની ગયું હતું. રાહુલ ઓફિસે જતો રહેતો અને સ્નેહા આખો દિવસ સોફા પર બેસીને ફોનમાં વાતો કરતી અથવા ટીવી જોતી. જો નિર્મળાબેનથી કોઈ કામમાં સહેજ પણ ભૂલ થઈ જાય તો સ્નેહા તેમના પર ખૂબ ગુસ્સો થતી અને અપમાનિત કરતી. એક દિવસ નિર્મળાબેન રસોઈ બનાવતા હતા ત્યારે શાકમાં થોડું મીઠું વધારે પડી ગયું. સ્નેહાએ જમતા જમતા થાળી ફેંકી દીધી અને જોરથી બૂમ પાડી કે તમને ગામડિયાઓને કંઈ ભાન જ નથી પડતું, આટલું મોંઘું શાક બગાડી નાખ્યું. નિર્મળાબેને રડતા રડતા માફી માંગી, પણ સ્નેહાનો ગુસ્સો શાંત ન થયો. રાહુલે પણ સ્નેહાનો જ પક્ષ લીધો અને પોતાની મને કહ્યું કે માતું ધ્યાન રાખીને કામ કરને, કેમ રોજ ઘરમાં કંકાસ કરાવે છે. નિર્મળાબેને આંચું લૂછતા અડધી ભૂખે જમવાનું છોડી દીધું અને પોતાના રૂમમાં જઈને રડવા લાગ્યા. અમેરિકાની એ ઠંડી અને બંધિયાર જિંદગીમાં નિર્મળાબેન માટે એક દિવસ કાઢવો ભારે થઈ પડ્યો હતો. તેમને ઘરની બહાર જવાની પણ મનાઈ હતી. સ્નેહા કહેતી કે તેમને અહીંના રસ્તાઓની ખબર નથી, ખોવાઈ જશો તો અમારે પોલીસના ધક્કા ખાવા પડશે. આખો દિવસ ચાર દિવાલો વચ્ચે રહીને નિર્મળાબેન ગૂંગળામણ અનુભવતા. તેમનો એકમાત્ર સાથી હવે પેલો કૂતરો બ્રુનો જ હતો. ધીમે ધીમે બ્રુનોને પણ નિર્મળાબેન સાથે લગાવ થઈ ગયો હતો. જ્યારે સ્નેહા તેમના પર ગુસ્સે થતી ત્યારે બ્રુનો આવીને નિર્મળાબેનના પગ ચાટવા લાગતો, જાણે તેમને સાંત્વના આપતો હોય. એકવાર નિર્મળાબેનને ખૂબ તાવ આવ્યો. તેમનું શરીર ધગધગતું હતું અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. તેમણે રાહુલને કહ્યું કે બેટા મને ડૉક્ટર પાસે લઈ જા, મને બહુ સારું નથી લાગતું. રાહુલે મોઢું બગાડીને કહ્યું, અહીંયા અમેરિકામાં ડૉક્ટરની ફી બહુ વધારે હોય છે, તો આ ગોળી ખાઈ લે અને ચૂપચાપ સૂઈ જા, બધું મટી જશે. રાહુલે એક સામાન્ય તાવની ગોળી આપી અને પોતે ઓફિસે જતો રહ્યો. આખો દિવસ નિર્મળાબેન તાવમાં તરફડતા રહ્યા. સ્નેહાએ એકવાર પણ આવીને પૂછ્યું નહીં કે તેમને પાણી જોઈએ છે કે નહીં. સાંજે જ્યારે રાહુલ પાછો આવ્યો ત્યારે નિર્મળાબેનની હાલત વધારે ખરાબ હતી, પણ સ્નેહાએ તરત જ ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું કે જુઓ, તમારી માએ આજે કશું કામ નથી કર્યું અને મારું આખું ઘર ગંદુ પડ્યું છે. રાહુલે ગુસ્સામાં આવીને નિર્મળાબેનના રૂમમાં ગયો અને તેમને ઉઠાડીને કહ્યું કે માં, તું કેમ નાટક કરે છે? અહીંયા બેસી રહેવાથી કંઈ નહીં થાય, ઊભી થા અને ઘરનું કામ કર. આ સાંભળીને નિર્મળાબેનનું કાળજું ચીરાઈ ગયું. જે દીકરા માટે તેમણે પોતાનું લોહી પાણી કર્યું હતું તે આજે તેમની બીમારીને નાટક કહી રહ્યો હતો. તેમણે મહા મહેનતે ઊભા થઈને રસોડામાં જઈને કામ શરૂ કર્યું. ચક્કર આવતા હતા છતાં પણ તેમણે રસોઈ બનાવી. આવી પરિસ્થિતિમાં પણ નિર્મળાબેન ભગવાનને પ્રાર્થના કરતા કે તેમના દીકરાને સુખી રાખે. પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ક્યારેક તો ભરાય જ છે. સમય વીતતો ગયો અને નિર્મળાબેનની સહનશક્તિની હદ આવી ગઈ. હવે તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ આ નરકમાં વધારે સમય નહીં જીવી શકે. પણ તેમની પાસે ભારત પાછા જવા માટે એક પણ રૂપિયો ન હતો. તેમણે પોતાનો પાસપોર્ટ શોધવાની કોશિશ કરી, પણ તે રાહુલ પાસે હતો. તેઓ સંપૂર્ણપણે લાચાર અને કેદી બની ગયા હતા. એક દિવસ રવિવારે રાહુલે ઘરે પોતાના કેટલાક મિત્રોને પાર્ટી માટે બોલાવ્યા. આ મિત્રો બહુ હાઈ પ્રોફાઇલ અને અમીર હતા. સ્નેહાએ આખું ઘર સજાવ્યું અને મોંઘી મોંઘી વાનગીઓ બનાવી. પાર્ટી શરૂ થવાની હતી ત્યારે સ્નેહાએ નિર્મળાબેનને પાસે બોલાવીને કડક અવાજમાં ચેતવણી આપી, સાંભળો,
આજે અમારા ખાસ મહેમાનો આવવાના છે. તમે તમારા એ રૂમમાંથી બહાર ન નીકળતા. તમારા આવા ગંદા કપડાં અને દેશી રીતભાત જોઈને અમારી ઇજ્જત જશે. તમને જમવાનું ત્યાં રૂમમાં જ મળી જશે. નિર્મળાબેનને નીચું જોઈને હા પાડી. પાર્ટી શરૂ થઈ અને ઘરમાં મોટેથી મ્યુઝિક વાગવા લાગ્યું. લોકો દારૂ પીને નાચી રહ્યા હતા. નિર્મળાબેન પોતાના એ અંધારા રૂમમાં બેઠા બેઠા દિવાલ પર પડેલી તિરાડો જોઈ રહ્યા હતા. રાતના 12 વાગી રહ્યા હતા, પણ પાર્ટી ચાલુ હતી. નિર્મળાબેનને ખૂબ ભૂખ લાગી હતી. સ્નેહા તેમને જમવાનું આપવાનું ભૂલી ગઈ હતી. નિર્મળાબેને થોડીવાર રાહ જોઈ, પણ કોઈ ન આવ્યું. છેવટે ભૂખ સહન ન થતાં તેઓ ધીમેથી રૂમનો દરવાજો ખોલીને બહાર આવ્યા. તેમનો ઈરાદો માત્ર રસોડામાં જઈને રોટલીનો ટુકડો લેવાનો હતો, પણ જેવો તેમણે રસોડા તરફ પગ મૂક્યો કે તરત જ રાહુલનો એક મિત્રની નજર તેમના પર પડી. તેણે દારૂના નશામાં રાહુલને પૂછ્યું કે, અરે રાહુલ, આ ડોશી કોણ છે? કોઈ કામવાળી રાખી છે કે શું? આ સાંભળીને આખી પાર્ટીમાં સોંપો પડી ગયો. બધાની નજર નિર્મળાબેન પર ગઈ. રાહુલ અને સ્નેહાના ચહેરાનો રંગ ઉડી ગયો. રાહુલે પોતાની ઇજ્જત બચાવવા માટે તરત જ એવો જવાબ આપ્યો કે સાંભળીને કોઈ પણ માનું હૈયું ફાટી જાય. રાહુલે હસીને કહ્યું, અરે ના યાર, આ તો એક ગરીબ બાઈ છે જેને અમે દયા ખાઈને આશરો આપ્યો છે. તે કૂતરાની દેખભાળ રાખે છે. આ શબ્દો નિર્મળાબેનના કાનમાં તીરની જેમ વાગ્યા. તેમના સગા દીકરાએ તેમને ભરી મહેફિલમાં કૂતરાની રેખેવાળ કહી દીધી. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ અને આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા. તેઓ એક પણ શબ્દ બોલ્યા વગર પાછા પોતાના રૂમમાં જતા રહ્યા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. તે રાત્રે નિર્મળાબેનને જમ્યું નહીં. તેઓ જમીન પર બેસીને ક્રુસકે ને ક્રુસકે રડતા રહ્યા. તેમણે ભગવાનને પૂછ્યું કે મેં એ વાતે કયા પાપ કર્યા હતા કે મને આવો દીકરો મળ્યો? હવે આ ઘરમાં રહેવાનો કોઈ અર્થ ન હતો. તેમનું અસ્તિત્વ હવે એક નોકર કરતાં પણ બદતર થઈ ગયું હતું. સવારે જ્યારે પાર્ટી પૂરી થઈ અને બધા મહેમાનો જતા રહ્યા, ત્યારે રાહુલ ગુસ્સામાં નિર્મળાબેનના રૂમ પાસે આવ્યો. તેણે જોર જોરથી દરવાજો ખખડાવ્યો અને બૂમો પાડી, માં તું બહાર કેમ આવી હતી? તે મારી આખી ઇજ્જત કાઢી નાખી. સ્નેહા પણ પાછળથી બોલવા લાગી કે કાઢી મૂકો આમને ઘરમાંથી, આપણે શાંતિથી જીવી નહીં શકીએ. પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. રાહુલે દરવાજો તોડવાની કોશિશ કરી, પણ તે ખુલ્યો નહીં. નિર્મળાબેન અંદર બિલકુલ શાંત બેઠા હતા. તેમના મનમાં હવે કોઈ ડર ન હતો, કોઈ મોહ ન હતો. તેમણે એક નિર્ણય લઈ લીધો હતો. ધીમે ધીમે દિવસ પસાર થવા લાગ્યો. ઘરમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ છવાઈ ગઈ હતી. રાહુલ અને સ્નેહાને લાગ્યું કે નિર્મળાબેન ગુસ્સામાં રૂમની બહાર નથી આવતા, એટલે તેઓ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. પણ તે રાત્રે કંઈક એવું થવાનું હતું જ્યાં આ ઘરની દિવાલોને હંમેશા માટે હલાવી નાખવાનું હતું. રાતના લગભગ 2 વાગ્યા હતા. બહાર હજુ પણ બરફ પડી રહ્યો હતો અને પવન સુસવાટા મારતો હતો. આખા ઘરમાં ગાઢ અંધકાર હતો. રાહુલ અને સ્નેહા પોતાના બેડરૂમમાં ઘસઘસાટ ઊંઘતા હતા. અચાનક ઘરમાં કંઈક પડવાનો મોટો અવાજ આવ્યો. આ અવાજ સાંભળીને બ્રુનો જોર જોરથી હસવા લાગ્યો. રાહુલ સફાળો જાગી ગયો. તેણે બાજુમાં સૂતેલી સ્નેહાને ઉઠાડી અને કહ્યું કે નીચે કોઈ અવાજ આવ્યો છે. લાગે છે ઘરમાં કોઈ ઘૂસ્યું છે. બંને જણા ડરતા ડરતા પોતાના રૂમની બહાર આવ્યા. નીચેના માળે બ્રુનો સતત ભસી રહ્યો હતો અને તે નિર્મળાબેનના રૂમ તરફ જવાનો ઈશારો કરી રહ્યો હતો. રાહુલ ધીમા પગલે સીડીઓ ઉતરીને નીચે આવ્યો. તેણે લાઇટ ચાલુ કરી તો જોયું કે રસોડામાં ગેસનો સિલિન્ડર ખુલ્લો હતો અને તેમાંથી લીકેજ થવાનો અવાજ આવી રહ્યો હતો. રાહુલ હજી કંઈ સમજે તે પહેલાં જ તેને નિર્મળાબેનના રૂમમાંથી કંઈક બળવાની વાસ આવવા લાગી. તે ગભરાઈ ગયો અને દોડીને રૂમ પાસે ગયો. રૂમના નીચેના ભાગમાંથી ધુમાડો બહાર આવી રહ્યો હતો. રાહુલે જોરથી બૂમ પાડી, માં, દરવાજો ખોલ, શું કરે છે અંદર? પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. સ્નેહા પણ ત્યાં આવી ગઈ અને ધુમાડો જોઈને ખાંસી ખાવા લાગી. રાહુલે હવે દરવાજાને જોરથી લાત મારી. 2-3 લાત માર્યા પછી દરવાજાનું તાળું તૂટી ગયું અને દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા જ અંદરનું દૃશ્ય જોઈને રાહુલ અને સ્નેહાના માથે હોશ ઉડી ગયા. રૂમના ભયાનક આગ લાગેલી હતી અને નિર્મળાબેન
આગની બરાબર વચ્ચે જમીન પર શાંતિથી બેઠા હતા. તેમની આંખો બંધ હતી અને ચહેરા પર કોઈ જ ડર ન હતો. રાહુલે સીચ પડી, માં બહાર આવ, બળી જઈશ. પણ નિર્મળાબેને આંખો ન ખોલી. આગની જ્વાળાઓ હવે વોશિંગ મશીન અને લાકડાના ફ્લોરિંગ તરફ વધી રહી હતી. રાહુલે અંદર જવાની કોશિશ કરી, પણ આગની ગરમી એટલી હતી કે તે પાછળ હટી ગયો. સ્નેહા ડરના માર્યા ઘરની બહાર ભાગી ગઈ. રાહુલે ફાયર બ્રિગેડને ફોન કરવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો, પણ તેનો ફોન ઉપર બેડરૂમમાં રહી ગયો હતો. આગ ધીમે ધીમે આખા ઘરમાં ફેલાવા લાગી હતી. લાકડાનું ઘર હોવાથી આગ બહુ ઝડપથી પકડી રહી હતી. રાહુલ પોતાની માને બચાવવા માટે બૂમો પાડતો રહ્યો અને તે કંઈ કરી શક્યો નહીં. તેણે પોતાની આંખો સામે પોતાની માને સળગતા જોવી પડી. આગની જ્વાળાઓએ હવે આખા ઘરને પોતાના બાનમાં લઈ લીધું હતું. રાહુલને પણ શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને તે મહા મહેનતે ઘરની બહાર નીકળી શક્યો. બહાર નીકળતા જ ઘરની છત કડાકાભેર તૂટી પડી. અમેરિકાના તે બર્ફીલા રસ્તા પર રાહુલ ઘૂંટણીએ પડીને રડી રહ્યો હતો. તેનું આલિશાન ઘર, તેનું સપનું અને તેની માં બધું જ તેની આંખો સામે ખાખ થઈ ગયું હતું. તેને હવે સમજાયું કે તેણે કેટલું મોટું પાપ કર્યું હતું. જે માએ તેના માટે આખી જિંદગી આગમાં તપાવીને તેને મોટો કર્યો હતો, તે જ માએ તેણે આજે જીવતી સળગવા મજબૂર કરી દીધી. દૂરથી ફાયર બ્રિગેડની સાયરનનો અવાજ આવી રહ્યો હતો, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. નિર્મળાબેને પોતાના અપમાન અને દુઃખનો અંત એક ભયાનક રીતે આવ્યો હતો. તેમની રાખ એ વિદેશી ધરતી પર વેરાઈ ગઈ હતી, પણ તેમનો શ્રાપ હંમેશા માટે રાહુલની જિંદગીમાં સવાઈ ગયો હતો. રાહુલને હવેની જિંદગી એ પસ્તાવાની આગમાં સળગવાનું હતું, જે આગ તેણે પોતે જ લગાવી હતી. ભગવાને તેને બધું જ આપ્યું હતું, પણ તેણે ભગવાન સમાન માને તરછોડીને પોતાનું જ પતન નોતરી લીધું હતું. આગની જ્વાળાઓ હવે શાંત થઈ રહી હતી, પણ રાહુલના હૈયામાં પસ્તાવાની આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. અમેરિકાની એ કડકડતી ઠંડીમાં રાહુલ માત્ર એક પાતળા શર્ટમાં ઘરની બહાર રાખના ઢગલા સામે બેઠો હતો. સ્નેહા દૂર ઊભી હતી અને તે રડી રહી હતી, પણ કોઈ જીવ જવાના દુઃખમાં નહીં, પરંતુ પોતાની બળી ગયેલા મોંઘા કપડાં અને દાગીના માટે રડી રહી હતી. થોડી વાર પછી પોલીસ અને એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી. ઘરમાંથી હવે માત્ર કાળો ધુમાડો નીકળી રહ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો અંદર ગયા અને થોડીવાર પછી એક કાળી બોડી બેગ લઈને બહાર આવ્યા. રાહુલ એ બેગ જોઈને જમીન પર પટકાઈ ગયો. તેણે દોડીને એ બેગ ખોલવાની કોશિશ કરી, પણ પોલીસે તેને રોકી લીધો. જે માએ તેને જન્મ આપ્યો હતો તેમાંનું હવે માત્ર રાખનું પોટલું બચી ગયું હતું. પોલીસે રાહુલ અને સ્નેહાને પૂછપરછ માટે અલગ અલગ બેસાડ્યા. ઓફિસરે કડક અવાજમાં પૂછ્યું કે આગ કેવી રીતે લાગી. રાહુલે ડરતા ડરતા કહ્યું કે તેને કંઈ ખબર નથી, તેઓ ઊંઘતા હતા. ત્યારે ઓફિસરે એક એવો સવાલ પૂછ્યો જેણે રાહુલના પગ નીચેથી જમીન સરકાવી દીધી. ઓફિસરે કહ્યું કે ગેસનો બાટલો જાણી જોઈને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જે રૂમમાં આગ લાગી તે રૂમ બહારથી લોક હતો. રાહુલને યાદ કરવાની કોશિશ કરી. રાત્રે પાર્ટી પૂરી થયા પછી સ્નેહાએ ગુસ્સામાં નિર્મળાબેનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, જેથી તે ફરીથી મહેમાનો સામે બહાર ન આવી શકે. રાહુલે ધ્રુજતા અવાજે આખી વાત પોલીસને કહી. પોલીસ ઓફિસરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે તરત જ સ્નેહાને બોલાવી અને હાથમાં હથકડી પહેરાવી લીધી. સ્નેહાએ બૂમાબૂમ કરી મૂકી કે તેણે કંઈ નથી કર્યું, આ બધું એ ડોશીનું જ નાટક હતું. એણે જ એમને મરવા માટે ગેસ ખુલ્લો મૂક્યો હશે. સ્નેહાના મોઢે પોતાની મૃત્યુ પામેલી મા માટે આવા અપમાનજનક શબ્દો સાંભળીને રાહુલનો પિત્તો ગયો. તેણે પહેલીવાર સ્નેહા પર હાથ ઉપાડ્યો અને જોરથી લાફો મારી દીધો. તારી હિંમત કેવી રીતે થઈ મારી મા વિશે આવું બોલવાની? તારા જ કારણે આજે મારી મા આ દુનિયામાં નથી. સ્નેહા લાફો ખાઈને જમીન પર પડી ગઈ અને તેણે રાહુલ સામે જોઈને કહ્યું કે હવે તું જો હું તારી કેવી હાલત કરું છું. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી. અમેરિકાના કાયદા પ્રમાણે કોઈ વૃદ્ધને ઘરમાં ગોંધી રાખવા અને તેમની હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો દાખલ થયો. જે રાહુલ કાલે એક મોટી કંપનીનો સાહેબ હતો,
તે આજે જેલના સળિયા પાછળ ગુનેગાર બનીને બેઠો હતો. બીજા દિવસે સવારે સમાચાર પત્રોમાં અને ટીવી ચેનલોમાં આખી ઘટનાના સમાચાર છવાઈ ગયા. એક ભારતીય દીકરાએ પોતાની પત્ની સાથે મળીને માને સળગાવી દીધી. એવા મથાળા સાથે રાહુલને ફોટા છપાયો હતો. રાહુલની કંપનીના બોસે આ સમાચાર વાંચ્યા અને તરત જ રાહુલને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો. રાહુલની કારકિર્દી એક જ રાતમાં રાખ થઈ ગઈ હતી. જે મહેમાનો અને હાઈ પ્રોફાઇલ મિત્રો કાલે રાત્રે તેના ઘરે પાર્ટીમાં આવ્યા હતા, તેમાંથી કોઈ પણ તેની મદદ માટે આગળ ન આવ્યું. બધાએ તેનાથી મોઢું ફેરવી લીધું. જે મિત્રો સામે ઇજ્જત બચાવવા રાહુલે પોતાની માને નોકર કહી હતી, એ જ મિત્રો આજે તેને હત્યારો કહી રહ્યા હતા. 2 દિવસ પછી રાહુલે શરતી જામીન મળ્યા, પણ સ્નેહા હજુ જેલમાં જ હતી. રાહુલ જેલમાંથી સીધો હોસ્પિટલમાં શબઘરમાં ગયો. ત્યાં એક ઠંડા રૂમમાં લોખંડના ટેબલ પર તેની માનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. આગના કારણે શરીર એટલું બળી ગયું હતું કે ઓળખવું પણ મુશ્કેલ હતું. પણ રાહુલની નજર માના હાથ પર ગઈ, જ્યાં અડધી બળી ગયેલી કાચની બંગડીઓ છોંટેલી હતી. આ એ જ બંગડીઓ હતી જે નિર્મળાબેન કાયમ પહેરતા હતા. રાહુલે બળી ગયેલા શરીર પર માથું મૂકીને એટલું રડ્યો કે હોસ્પિટલના પટ્ટાવાળાની આંખમાં પણ આંસુ આવી ગયા. માં, મને માફ કરી દે માં. મેં તને બહુ દુઃખ આપ્યું છે. તું એકવાર પાછી આવી જા માં. હું તને દુનિયાની બધી ખુશીઓ આપીશ. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. મરેલા માણસો ક્યારેય પાછા આવતા નથી અને પસ્તાવો માત્ર જીવતા માણસને અંદરથી બળવા માટે જ હોય છે. અમેરિકાની એ જાણીતી ધરતી પર રાહુલે એકલા હાથે પોતાની માની અંતિમ વિધિ કરી. કોઈ સગું ન હતું, કોઈ પડોશી ન હતો. આખું સ્મશાન ખાલી હતું. જે માએ દીકરાના જન્મ પર ખભા આખા ગામમાં પેંડા ખવડાવ્યા હતા, એ જ માની નનામી ઉઠાવવા માટે આજે 4 લોકો પણ ન હતા. રાહુલે ધ્રુજતા હાથે માની ચિતાને અગ્નિદાહ આપ્યો. આગની એ જ્વાળાઓ ફરીથી આસમાને અડી રહી હતી. રાહુલને એ ગામમાં પોતાની માનો હસતો ચહેરો દેખાતો હતો. જ્યારે એણે પહેલીવાર પગાર હાથમાં મૂક્યો હતો, એને એ જાગમાં એને પોતાની માની સીચો સંભળાતી હતી. જ્યારે તે કૂતરાના રૂમમાં સળગી રહ્યો હતી. અંતિમ વિધિ પૂરી કરીને રાહુલ પાછો ફર્યો. હવે તેની પાસે ન તો ઘર હતું, ન નોકરી હતી કે ન તો કોઈ આશરો હતો. થોડા દિવસો પછી સ્નેહાના અમીર પિતાએ સારા વકીલો રોકીને તેને જામીન પર છોડાવી દીધી. સ્નેહા જેલમાંથી બહાર આવતા જ સૌથી પહેલાં છૂટાછેડાના કાગળ લઈને રાહુલ પાસે પહોંચી. રાહુલ એક સસ્તી હોટલના નાના રૂમમાં રહેતો હતો. સ્નેહાએ કાગળ તેના મોઢા પર ફેંકીને કહ્યું કે મારા પપ્પાના વકીલોએ સાબિત કરી દીધું છે કે આગ તે જ લગાવી હતી અને દસ્તાવેજો પણ તે જ બંધ કર્યા હતા. જો તારે લાંબી જેલની સજાથી બચવું હોય તો આ છૂટાછેડાના કાગળ પર સહી કરી દે અને મારી જિંદગીમાંથી હંમેશા માટે નીકળી જા. રાહુલે ગુસ્સામાં કહ્યું કે તું કેટલી સ્વાર્થી છે સ્નેહા. તારા માટે મેં મારી મા ગુમાવી દીધી અને તું મને જ ફસાવી રહી છે. સ્નેહા મોટેથી હસી પડી અને બોલી કે જે માણસ પોતાની સગી માનો ન થઈ શક્યો એ મારો શું થવાનો હતો? તે તારી માને નોકર બનાવી દીધી હતી, તો હું તને કેવી રીતે માનું કે તું મારો સાથ આપીશ? આ શબ્દો રાહુલના હૃદયમાં ખંજરની જેમ ખૂંપી ગયા. સ્નેહાની વાત 100% સાચી હતી. તેણે ભગવાન સમાન માને તરછોડી દીધી હતી. તેનું કોઈ કેવી રીતે થઈ શકે? રાહુલે કશું બોલ્યા વગર છૂટાછેડાના કાગળ પર સહી કરી દીધી. સ્નેહા તેના જીવનમાંથી કાયમ માટે જતી રહી. હવે રાહુલ પાસે બેંકમાં જે થોડા ઘણા પૈસા બચ્યા હતા તેમાંથી તેણે વીમા કંપનીમાં દાવો કર્યો. તેને આશા હતી કે ઘર સળગી ગયું છે તો વીમાના પૈસા આવશે તો તે નવેસરથી જીવન શરૂ કરી શકશે. પણ વીમા કંપનીના અધિકારીઓએ તેને ઓફિસમાં બોલાવીને એક રિપોર્ટ બતાવ્યો. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે આગ જાણી જોઈને લગાવવામાં આવી હતી અને ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજ કરવાના પુરાવા મળ્યા છે, જેથી વીમા કંપની એક પણ રૂપિયો આપવા માટે બંધાયેલી નથી. આટલું જ નહીં, પણ મકાન માલિકે રાહુલ પર લાખો ડોલરનો દાવો માંડી દીધો હતો, કારણ કે ઘર રાહુલની બેદરકારીના કારણે બળી ગયું હતું. રાહુલની પાસે રહેલા બધા જ પૈસા વકીલોની ફી અને કોર્ટના ધક્કા ખાવામાં ખર્ચાઈ ગયા. ધીમે ધીમે તેની પાસે જમવાના પૈસા પણ ન બચ્યા. જે માણસ
થોડા મહિનાઓ પહેલાં લાખો રૂપિયાના પેકેજ પર નોકરી કરતો હતો, જે આજે અમેરિકાના રસ્તાઓ પર ભીખ માંગવા માટે મજબૂર થઈ ગયો હતો. તેને હોટલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. હવે તે બસ સ્ટેન્ડ પર અથવા રેલવે સ્ટેશનની બાંકડીઓ પર રાત ગુજારતો હતો. અમેરિકાની કડકડતી ઠંડીમાં તેની પાસે પહેરવા માટે એક સારો કોટ પણ ન હતો. તે કચરાપેટીમાંથી લોકોએ ફેંકી દીધેલા ખોરાકના ટુકડા શોધીને ખાતો હતો. એક દિવસ તે બ્રેડનો ટુકડો ખાઈ રહ્યો હતો ત્યારે તેને પોતાની માં યાદ આવી ગઈ. તેને યાદ આવ્યું કે એકવાર ઘરમાં રોટલી ઓછી હતી ત્યારે માએ પોતે ભૂખ્યા રહીને તેને રોટલી ખવડાવી હતી. આજે તે જ દીકરો કૂતરાની જેમ રસ્તા પર એઠવાડ ખાઈ રહ્યો હતો. આજ તો કુદરતનો ન્યાય છે. જે હાથે તમે મા બાપને અપમાનિત કરો છો તે જ હાથ ક્યારેક ભીખ માંગવા માટે લાંબા કરવા પડે છે. દિવસો મહિનાઓમાં ફેરવાઈ ગયા. રાહુલનું શરીર સાવ સુકાઈ ગયું હતું. તેના વાળ વધી ગયા હતા અને દાઢી પણ મોટી થઈ ગઈ હતી. કોઈ તેને રસ્તા પર જોવે તો એવું જ સમજે કે આ કોઈ પાગલ ભિખારી છે. તેને ઘણીવાર એવું થતું કે તે આત્મહત્યા કરી લે, પણ તેને મરતા પણ ડર લાગતો હતો. એક દિવસ તે રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે તેની નજર એક જૂના સામાનની દુકાન પર પડી. ત્યાં એક નાનકડી લાકડાની પેટી પડી હતી. આ પેટી જોઈને રાહુલના પગ થંભી ગયા. આ પેટી આબેહૂબ એવી જ હતી જેવી તેની માં ગામડેથી પોતાની સાથે લાવી હતી. તે દોડીને દુકાનદાર પાસે ગયો અને પૂછ્યું કે આ પેટી ક્યાંથી આવી. દુકાનદારે કહ્યું કે થોડા મહિના પહેલાં એક વિસ્તારમાં આગ લાગી હતી, ત્યાંથી ભંગારવાળો આ બળેલો સામાન વીણી લાવ્યો હતો. રાહુલના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે દુકાનદારને કરગરીને કહ્યું કે આ પેટી મારી છે, કૃપા કરીને મને આપી દો, મારી પાસે પૈસા નથી. દુકાનદારે દયા ખાઈને પેટી આપી દીધી. રાહુલ પેટી લઈને એક શાંત ખૂણામાં ગયો. પેટી અડધી બળી ગયેલી હતી, પણ તેનું તાળું હજુ બંધ હતું. રાહુલે એક પથ્થર લઈને તાળું તોડ્યું. પેટી ખુલતા જ અંદરથી એક નાનકડી ભગવદ્ ગીતાની ચોપડી અને એક લાલ રંગની ડાયરી નીકળી. આ ડાયરી નિર્મળાબેનની હતી. નિર્મળાબેનને થોડું ઘણું લખતા વાંચતા આવડતું હતું. ડાયરીના પાના આગની ગરમીથી કાળા પડી ગયા હતા, પણ અક્ષરો હજુ વંચાતા હતા. રાહુલે ધ્રુજતા હાથે ડાયરી ખોલી. પહેલા પાને જ તેનું નામ લખેલું હતું. ડાયરીમાં નિર્મળાબેને પોતાના રોજના દુઃખ અને દર્દ ઠાલવ્યા હતા. રાહુલે વાંચવાનું શરૂ કર્યું. તારીખ, વાર કે સમય કંઈ લખ્યું ન હતું, પણ શબ્દોમાં લોહીની ભીનાશ હતી. નિર્મળાબેને લખ્યું હતું કે આજે મારા રાહુલે મને ચૂપ રહેવાનું કહ્યું. તે કહે છે કે હું બોલું છું તો તેની ઇજ્જત જાય છે. મેં આખી જિંદગી લોકોના ટોણા સાંભળ્યા, પણ ક્યારેય દુઃખ નહોતું લાગ્યું. પણ આજે દીકરાના એક જ શબ્દે મારું કાળજું ચીરી નાખ્યું. મને એ વાતનું દુઃખ નથી કે મને કૂતરાના રૂમમાં સુવડાવી છે. મને દુઃખ એ વાતનું છે કે મારો દીકરો અંદરથી કેટલો ગરીબ થઈ ગયો છે કે પોતે તેને પોતાની માને માં કહેવામાં પણ શરમ આવે છે. આજે મેં નક્કી કર્યું છે કે હું તેના રસ્તામાંથી કાયમ માટે હટી જઈશ. મારું જીવન હવે પૂરું થઈ ગયું છે, પણ હું ઈચ્છું છું કે મારો દીકરો હંમેશા સુખી રહે, તેને ક્યારેય કોઈ તકલીફ ન પડે. રાહુલ ડાયરીના પાના ફેરવી રહ્યો હતો અને તેના આંસુ ડાયરીના પાના પર પડી રહ્યા હતા. છેલ્લા પાના પર જે લખ્યું હતું તે વાંચીને રાહુલને લાગ્યું કે કોઈએ તેના હૃદયમાં સીધી ગોળી મારી દીધી હોય. છેલ્લા પાના પર નિર્મળાબેને લખ્યું હતું કે મારી પાસે જે 50 લાખ રૂપિયા આવ્યા હતા તેમાંથી મેં અમેરિકા આવવા માટે માત્ર 30 લાખ જ વાપર્યા હતા. બાકીના 20 લાખ રૂપિયા મેં રાહુલના નામ પર ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા છે. બેંકની રસીદ આ ડાયરીમાં જ છે. કદાચ ભવિષ્યમાં તેને પૈસાની જરૂર પડે તો મારી આ છેલ્લી બચત તેને કામ લાગશે. મારો દીકરો ભલે મને નોકર સમજે, પણ હું તો એક માં છું ને. માંથી પોતાની બાળકની ભૂલ જોઈ જ ન શકાય. ભગવાન મારા દીકરાને સદબુદ્ધિ આપે. રાહુલે ડાયરીના પાછળના કવરમાં હાથ નાખ્યો તો તેમાંથી ખરેખર એક બેંકની રસીદ નીકળી. 20 લાખ રૂપિયાની રસીદ, જે માને તેણે ભૂખી રાખી હતી, જે માએ તેણે ઠંડીમાં કૂતરા સાથે સુવડાવી હતી, એ જ માં મરતા પહેલાં પણ દીકરાના ભવિષ્યનો વિચાર કરીને ગઈ હતી. રાહુલ મોટેથી રડવા લાગ્યો. તેણે ડાયરીને સાંતી છરજી ચાંપી લીધી. એ માં, તું કેટલી મહાન છે અને હું કેટલો પાપી છું. મેં પૈસા માટે જમીન વેચવી અને તે મારા માટે જમીનના પૈસા બચાવી રાખ્યા.
મને માફ કરી દે, માં મને માફ કરી દે. પણ કોઈ જવાબ ન આવ્યો. અમેરિકાની એ ઠંડી હવામાં રાહુલની સીંચો ગૂંજતી રહી. રાહુલના હાથમાં રહેલી એ બેંકની રસીદ પણ કાગળનો ટુકડો ન હતો, પણ તેની માના નિસ્વાર્થ પ્રેમનો જીવતો જાગતો પુરાવો હતો. એ રસીદ પકડીને રાહુલ ત્યાં જ સડક પર માથું ટપકીને રડવા લાગ્યો. તેને હવે સમજાઈ ગયું હતું કે આ દુનિયામાં પત્ની, મિત્રો કે પૈસા કોઈ જ પોતાનું નથી હોતું. નિસ્વાર્થ પ્રેમ તો માત્ર મા બાપ જ કરી શકે છે. રાહુલે એ ડાયરી અને રસીદ પોતાની છાતી સરસી સાંપી લીધી. તેને એવું લાગતું હતું જાણે તેની મા આજે પણ તેને ગળે લગાવી રહી છે. 2 દિવસ સુધી રાહુલે એ જ રસ્તા પર ભૂખ્યો અને તરસ્યો ભટકતો રહ્યો. તેના મનમાં હવે એક જ વિચાર હતો કે આ પૈસાનું તે શું કરશે. જો તે ઈચ્છે તો આ 20 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડીને અમેરિકાના નવેસરથી પોતાનું જીવન શરૂ કરી શકતો હતો. પણ તેનું અંતરાત્મા તેને ડંખી રહ્યો હતો. આ પૈસા તેની માના લોહી અને પરસેવાની કમાણી હતા, જે માને તેણે એક રોટલી માટે વલખા મારવા મજબૂર કરી દીધી હતી. એ માના પૈસાથી તે પોતાનું પેટ કેવી રીતે ભરી શકે. રાહુલે એક મોટો નિર્ણય લીધો. તે અમેરિકામાં આવેલા ભારતીય દૂતાવાસમાં ગયો અને ત્યાં જઈને તેણે પોતાની બધી જ હકીકત કહી સંભળાવી. તેણે કહ્યું કે મારી પાસે પાસપોર્ટ નથી અને વિઝા પણ પૂરા થઈ ગયા છે. મારે મારા દેશ પાછા જવું છે. દૂતાવાસના અધિકારીઓએ તેની હાલત જોઈને દયા ખાધી અને થોડા દિવસોની કાનૂની પ્રક્રિયા પછી તેને ડિપોર્ટ કરીને ભારત મોકલવાની વ્યવસ્થા કરી. જ્યારે રાહુલને ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યો ત્યારે તે બારીની બહાર અમેરિકાની ધરતીને જોઈ રહ્યો હતો. આ એ જ દેશ હતો જેના સપના જોઈને તેણે પોતાની જનતાને જીવતી સળગાવી દીધી હતી. આજે આ દેશે તેને એક ભિખારીની જેમ ધક્કો મારીને કાઢી રહ્યો હતો. પ્લેન જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે રાહુલના પગ ધ્રુજી રહ્યા હતા. એ જ એરપોર્ટ જ્યાંથી તે ટાઈ અને સૂટ પહેરીને ગર્વથી ગયો હતો, આજે ત્યાં જ તે ફાટેલા કપડાં અને વધેલી દાઢી સાથે એક ગુનેગારની જેમ ઉતરી રહ્યો હતો. એરપોર્ટની બહાર નીકળીને તેણે કોઈ ટેક્સી કે બસ ન પકડી. તે ચાલતો ચાલતો પોતાના ગામ તરફ જવા નીકળ્યો. દિવસોના ભૂખ્યા તરસ્યા રાહુલના શરીરમાં હવે કોઈ તાકાત બચી ન હતી, પણ તેના મનનો પરસેવો તેને આગળ ખેંચી રહ્યો હતો. 2 દિવસની રણઝપટ પછી તે પોતાના ગામના પાદરે પહોંચ્યો. ગામનું પાદર એ જ હતું, પણ રાહુલ માટે હવે બધું બદલાઈ ગયું હતું. તે ધીમા પગલે ગામમાં પ્રવેશ્યો. ગામના ચોરે બેઠેલા વડીલોએ તેને જોયો, પણ કોઈ તેને ઓળખી ન શક્યું. જ્યારે રાહુલ પોતાના જૂના ઘર પાસે પહોંચ્યો ત્યારે તેના પગ જમીન સાથે જકડાઈ ગયા. એ ઘર હવે કોઈ બીજાનું થઈ ગયું હતું. ઘરના આંગણામાં બીજું કોઈ રહેતું હતું. રાહુલને યાદ આવ્યું કે આ જ આંગણામાં તેની માં તેને પોતાના હાથે જમાડતી હતી. તે ત્યાં જ ધૂળમાં બેસી પડ્યો અને રડવા લાગ્યો. ગામના સરપંચ અને બીજા લોકો ત્યાં ભેગા થઈ ગયા. ધ્યાનથી જોયા પછી સરપંચે તેને ઓળખ્યો અને આશ્ચર્યથી પૂછ્યું કે અરે રાહુલ, તું છે? આ શું હાલત કરી છે તે તારી? અને તારી માં ક્યાં છે? નિર્મળાબેન ક્યાં છે? માનું નામ સાંભળતા જ રાહુલ મોટેથી રડવા લાગ્યો અને તેને સરપંચના પગ પકડી લીધા. તેણે પોતાની બધી જ પાપ લીલા ગામ લોકો સામે ખુલ્લી પાડી દીધી. તેણે કહ્યું કે કેવી રીતે તેણે પૈસાના મોહમાં પત્નીના કહેવાથી પોતાની માને કૂતરાના રૂમમાં રાખી હતી અને કેવી રીતે તેની માં આગમાં બળીને ભસ્મ થઈ ગઈ. આ વાત સાંભળીને આખા ગામમાં સોંપો પડી ગયો. જે નિર્મળાબેને આખા ગામના કપડાં સીવીને આ દીકરાને મોટો કર્યો હતો, એ દીકરાએ જ એવું ભયાનક કામ કર્યું જે જાણીને લોકોના લોહી ઉકળી ઉઠ્યા. ઘણા જુવાનિયાઓએ રાહુલને મારવા માટે હાથ ઉપાડ્યા, પણ સરપંચે તેમને રોકી લીધા. સરપંચે કહ્યું કે આને મારવાથી કોઈ ફાયદો નથી. આને ભગવાનની લાકડી વાગી ચૂકી છે અને એના પાપની સજા તે ભોગવી જ રહ્યો છે. રાહુલે પોતાના ખિસ્સામાંથી પેલી બળેલી ડાયરી અને બેંકની રસીદ કાઢીને સરપંચના હાથમાં મૂકી. રાહુલે ડરતા કહ્યું કે મારી માં મરતા પણ મારા માટે આ 20 લાખ રૂપિયા મૂકી ગઈ છે. પણ સરપંચ સાહેબ, હવે હું આ પૈસાને હાથ પણ નથી લગાવવા માંગતો. આ પૈસાથી મારે આ ગામમાં એક એવું કામ કરવું છે જેથી મારી માના આત્માને શાંતિ મળે. સરપંચે પૂછ્યું કે તું શું કરવા માગે છે? રાહુલે કહ્યું કે આ પૈસાથી ગામની બહાર એક આશ્રમ બનાવો, જેમાં આવા વૃદ્ધમાં બાપ માટેનો આશ્રમ, જેમને એમના સ્વાર્થી દીકરાઓએ
ઘરમાંથી કાઢી મૂક્યા હોય એ આશ્રમનું નામ મારી મા નિર્મળાબેનના નામ પર રાખો. હું આખી જિંદગી એ જ આશ્રમમાં એક નોકર બનીને રહીશ અને બધા વૃદ્ધ લોકોની સેવા કરીશ. કદાચ કોઈ માના આશીર્વાદથી મારા પાપ ધોવાઈ જાય. રાહુલની આ વાત સાંભળીને સરપંચની આંખોમાં પણ આંસુ આવી ગયા. બેંકની કાનૂની પ્રક્રિયા પૂરી કરીને એ પૈસા ઉપાડવામાં આવ્યા. ગામના લોકોએ પણ થોડો ફાળો આપ્યો અને ગામની બહાર એક સુંદર આશ્રમ બનાવવામાં આવ્યો. આશ્રમના મુખ્ય દરવાજા પર મોટા અક્ષરે લખવામાં આવ્યું, આ નિર્મળા વૃદ્ધાશ્રમ. આજે એ આશ્રમમાં આસપાસના ગામના ઘણા એવા વૃદ્ધ માતા પિતા રહે છે જેમને કોઈ આશરો નથી. અને રાહુલ જે ક્યારેક મોટી કંપનીમાં સાહેબ હતો, તે આજે આ આશ્રમમાં સવારે ઉઠીને બધા વૃદ્ધોના વાસણ માંજે છે, તેમના કપડાં ધોવે છે અને રાત્રે તેમના પગ દબાવે છે. જ્યારે કોઈ પણ વૃદ્ધમાં પોતાના કાંપતા હાથે રાહુલના માથે હાથ ફેરવીને આશીર્વાદ આપે છે, ત્યારે રાહુલની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગે છે. તેને એ દરેક માં પોતાની માં નિર્મળાબેન દેખાય છે. તે મનોમન કહે છે કે માં, જો આજે હું તારો સાચો દીકરો બની ગયો છું, મને માફ કરી દેજે. રાહુલનું આખું જીવન હવે બસ એ જ આશ્રમની 4 દિવાલો વચ્ચે જ પૂરું થવાનું છે. તેણે દુનિયાની બધી જ સંપત્તિ જોઈ લીધી અને બધું જ ગુમાવી પણ દીધું. વહાલા મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે મા બાપ એ ભગવાનનું બીજું રૂપ છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી જાઓ, ગમે તેટલા મોટા સાહેબ બની જાઓ, પણ જે મા બાપે તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે તેમને ક્યારેય ન ભૂલતા. પૈસા, ગાડી, બંગલા બધું જ કદાચ મહેનતથી પાછું મળી જશે, પણ એકવાર મા બાપ જતા રહ્યા પછી દુનિયાની કોઈ દોલત તેમને પાછા નહીં લાવી શકે. પોતાના સંતાનો માટે પેટે પાટા બાંધતા મા બાપ જ્યારે ગટપણમાં તમારી પાસે થોડો સમય અને પ્રેમ માંગે ત્યારે તેમને કૂતરાની જેમ જ હળધૂત કરતા. નહીંતર કુદરતનો ન્યાય એવો થશે જે આંખોમાંથી આંસુ ખૂટી જશે, પણ પસ્તાવો ખતમ નહીં થાય. જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા પસંદ આવી હોય અને રાહુલના પસ્તાવાથી તમને કંઈ પણ શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં તમારા માતા પિતા માટે એક પ્રેમાળ સંદેશ જરૂર લખજો. અને હા, આવી જ અદ્ભુત અને ભાવાત્મક વાર્તાઓ રોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મા બાપનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.